નમસ્કાર વિદ્યાર્થીઓ, સુપ્રભાત। આજે આપણે ભાષા સજ્જતા તેનો ગયા વિડીયોઝમાં આપણે પ્રાથમિક પરિચય અર્થાત વર્ણ વ્યવસ્થા અને ત્યારબાદ તેના સ્વાધ્યાયનો અભ્યાસ કરેલો। ત્યારબાદ અહીં એક વાક્ય રચના છે, તેનો આપણે અભ્યાસ કરવામાં આવેલો નહોતો। તો અહીં તમે જે વિદ્યાર્થીઓ વાક્ય વાંચો છો તો તે વાક્યમાં રાકેશઃ ક્રીડતિ, વિપુલઃ પુસ્તકેન પાઠયતિ, મમ માતા ગાયતિ, દયા ફલમ દદાતિ। હવે અહીં જે વિદ્યાર્થીઓ તમને જે વાક્ય દેખાય છે તે વાક્યમાં નામ, સર્વનામ અને ક્રિયાપદ છે। તો પહેલું વાક્ય જે વિદ્યાર્થીઓ છે તેમાં નામ છે અને તેની જોડે ક્રિયાપદ છે। નામમાં રાકેશ છે અને જ્યારે ક્રિયાપદની અંદર તો કે ક્રિયા દર્શાવે છે, શેની? તો કે રમવાની। તો કે રાકેશઃ ક્રીડતિ, રાકેશ રમે છે, રાઈટ। બીજું છે વિપુલઃ પુસ્તકેન પાઠયતિ, વિપુલ પુસ્તક દ્વારા ભણે છે, રાઈટ। ત્રીજું મમ માતા ગાયતિ, મારી માતા ગાય છે। ચોથું દયા ફલમ દદાતિ, દયા ફળ આપે છે। હવે વિદ્યાર્થીઓ અહીં આગળ અભ્યાસ કરીએ અને એ અભ્યાસ આપણને એ વાક્ય રચના ઉપરથી લઈ જાય છે કે નામ, સર્વનામ અને ક્રિયાપદ તેનો આપણને આજે અભ્યાસ નહીં કરવાનો છે। આપણે ગુજરાતીમાં બોલીએ કે ભાઈ રાકેશ રમે છે, પરંતુ તેને સંસ્કૃતમાં કેમ લઈ લેવું, સંસ્કૃતમાં કેમ લખવું, તેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે, રાઈટ। બીજું એ કે જ્યારે કોઈ પણ વાક્ય રચના બનાવવાની થાય ત્યારે વિદ્યાર્થીઓ તેમાં ક્રિયાપદ આવતા હોય। ક્રિયાપદ પાછા 3 કાળમાં વિભાજન થાય, તો કે વર્તમાન કાળ, ભવિષ્યકાળ અને ભૂતકાળ, રાઈટ। પછી નંબર 2, વાક્ય રચના જ્યારે વિદ્યાર્થીઓ બને ત્યારે તેમાં વિભક્તિઓ જોડાયેલી હોય। વિભક્તિ એટલે શું? તો કે વિભક્તિ એટલે વિદ્યાર્થીઓ વાક્ય રચના બનાવવા માટે ઉપયોગમાં લેવાતી જે રચના છે તેને વિભક્તિ કહેવામાં આવે છે, રાઈટ। દાખલા તરીકે ઉદાહરણ અહીં બીજા જ વાક્યમાં છે, વિપુલઃ પુસ્તકેન પાઠયતિ, વિપુલ પુસ્તક દ્વારા ભણે છે। અહીં વિદ્યાર્થીઓ આપણે ગુજરાતીમાં બોલીએ કે વિપુલ પુસ્તક દ્વારા ભણે છે, એમાં વિપુલ પુસ્તક દ્વારા ભણે છે, એમાં જે દ્વારા જે છે વિદ્યાર્થીઓ તે કોઈને કોઈ પ્રત્યય છે। હવે એ પ્રત્યય ને આપણે વાક્યમાં જ્યારે ઉમેરીએ ત્યારે જ કોઈ પણ વાક્યની રચના બને। એ એક સમજવા માટેનું, બીજાને સમજાવવા માટેનું એક વાક્ય એ પોતે બને। ક્યારે? કે જ્યારે તેમાં વિભક્તિરૂપી પ્રત્યયો ઉમેરેલા હોય। હવે વિદ્યાર્થીઓ વિપુલ પુસ્તક દ્વારા ભણે છે, એમાં જે દ્વારા જે છે વિદ્યાર્થીઓ તેને સંસ્કૃતમાં શું કહેવાય? ચાલો, પુસ્તક હોય, પરંતુ પુસ્તક દ્વારા ઘણી વખત એમ બી બોલવાનું થાય ને કે પુસ્તક દ્વારા, પુસ્તકથી। તો વિદ્યાર્થીઓ અહીં જ્યારે પુસ્તકની જોડે દ્વારા, થી, ને આ બધું ઉમેરવું હોય તો એ જે ઉમેરીએ છે ને વિદ્યાર્થીઓ પુસ્તકની જોડે દ્વારા, તે વિદ્યાર્થીઓ વિભક્તિ છે, એના પ્રત્યય છે, મીન્સ, રાઈટ। હવે તેને આગળ જોઈએ આપણે। વાક્યમાં નામપદ ક્રિયાપદની સાથે વિવિધ સંબંધોથી જોડે છે। શું કહે છે વિદ્યાર્થીઓ? વાક્યમાં નામપદ, નામપદ કોને કહેવાય?
આપણે જે રાકેશ શબ્દ ઉમેરીએ છીએ, મતલબ કોઈ પણનું નામ જોડાયેલું હોય તેને નામપદ કહેવાય. એ ક્રિયાપદની સાથે મતલબ કે જે ક્રિયા કરે છે એની સાથે વિવિધ સંબંધથી જોડાય છે. આ પ્રકારના વિવિધ સંબંધોથી જોડવાનું કામ એ કોણ કરે તો કે વિભક્તિ. દાખલા તરીકે ઉદાહરણ અહીંયા લઈએ છીએ, આપેલું જ છે કે વિપુલ પુસ્તક ભણે છે, બરાબર. પરંતુ સંબંધ વિપુલનો અને પુસ્તકનો થયો, પરંતુ પુસ્તક દ્વારા ભણે છે. તે જે દ્વારા છે તે જોડવાનું કામ કોણે કર્યું તો કે વિભક્તિએ કર્યું, રાઈટ. એટલે વાક્યમાં નામપદ ક્રિયાપદની સાથે વિવિધ સંબંધોથી જોડાય છે. આ સંબંધો જોડવાનું કામ વિભક્તિઓ કરે છે અને આ રીતે વિભક્તિઓ જુદા જુદા પદોને જોડતી કડીઓ છે. વિદ્યાર્થીઓ, નામપદ ક્રિયાપદ સાથે 6 પ્રકારના સંબંધથી જોડાય છે, રાઈટ. અહીં વિદ્યાર્થીઓ તમને વાક્ય રચનાની અંદર હું એક વસ્તુ તમને ક્લિયર કરું. અહીં નામ અને ક્રિયાપદ શું છે તેને સમજવું પડે. અહીં રાકેશ, વિપુલ, દયા આ બધા નામ છે. હવે ક્રિયાપદ કયા કયા થયા? ક્રીડતી, પાઠયતી, ગાયતી, દદાતી. ક્રીડતી એટલે રમે છે, પાઠયતી ભણે છે, ગાયતી ગાય છે, દદાતી આપે છે, રાઈટ. હવે અહીં નામ અને ક્રિયાપદ બની ગઈ, પરંતુ નામ અને ક્રિયાપદની સાથે અલગ અલગ સંબંધ રહેલો છે. એવા 6 સંબંધોથી હંમેશા કોઈ પણ વ્યક્તિ અને વસ્તુ જોડાતી હોય છે. હવે જે આ સંબંધ જે છે એનું નામ વિભક્તિ, રાઈટ. તો તેને આપણે હવે અભ્યાસ કરીએ. તો અહીં વિભક્તિ વિદ્યાર્થીઓ કુલ 7 છે. કેટલી છે? 7. અને 8મું આવશે સંબંધો. તો વિદ્યાર્થીઓ આપણે એક એક વિભક્તિનો અભ્યાસ કરીએ, રાઈટ. પેલું છે પ્રથમાથી માંડીને સપ્તમી સુધીના 8મું આવે છે સંબોધન, બરાબર. પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી અને સંબોધન. એટલે કુલ મળીને થઈ છે 8. નંબર 2, આ વિભક્તિઓના નામ શું છે? એ તો આપણે ક્રમ બોલીએ, પ્રથમા, દ્વિતીય, તૃતીય, રાઈટ. પરંતુ પ્રથમા વિભક્તિનું નામ કર્તા છે. હવે એ કર્તા વિભક્તિ શું દર્શાવે તો કે કર્તા એટલે શું? તો કે કર્તા એટલે ક્રિયાનો કરનાર વ્યક્તિ, એને કહેવાય કર્તા, બરાબર. દાખલા તરીકે કાવ્યા શ્લોક વાંચે છે. અહીંયા શ્લોક વાંચવાનું ક્રિયા કોણે કરી છે તો કે કાવ્યએ. આ કાવ્યા કોણ તો કે કર્તા. હવે એ કર્તાને તમારે સંસ્કૃતમાં લેવું હોય તો કે તેનું ઉદાહરણ આપ્યું છે તો કે ગજહ એટલે હાથી, રાઈટ વિદ્યાર્થીઓ. ટૂંકમાં તમારે કોઈ પણ વિદ્યાર્થીઓ સંસ્કૃતમાં બોલવું હોય, કોઈનું નામ હોય તો તેને આપણે કેમ બોલાય? દાખલા તરીકે રામ છે શબ્દ, કોઈનું નામ છે રામ, તો વિદ્યાર્થીઓ રામ જે છે તે રામને માત્ર માથે અંડરલાઈન કરીને રામ એમ નથી લખાતું, એને ખાલી હિન્દી જ કહેવાય. પરંતુ તમે જ્યારે એની પાછળ વિસર્ગ જોડો ત્યારે તે સંસ્કૃતમાં લખાય, રાઈટ. હવે બીજી વિભક્તિ છે દ્વિતીય, તેનું નામ છે કર્મ. એટલે કે ક્રિયાનું કર્મ. કંઈ પણ ક્રિયા થાય છે તો તે ક્રિયાનું કર્મ દર્શાવવા માટે અહીં છે ગજમ. ગજમ એટલે હાથીને, બરાબર. તૃતીય વિભક્તિનું નામ છે કરણ. હવે કરણ શું દર્શાવે છે? મતલબ ત્રીજી વિભક્તિ શું દર્શાવે છે તો કે ક્રિયાનું સાધન, રાઈટ. અહીં તમે જોઈ શકો છો કે અહીં ક્રિયાનું સાધન શું બન્યું તો કે વિપુલ પુસ્તક દ્વારા ભણે છે. અહીં સાધન શું થયું? ક્રિયાનું. ક્રિયા કઈ થઈ તો કે ભણવાની. સાધન કયું તો કે પુસ્તક, રાઈટ. એટલે ત્રીજી વિભક્તિ શું આવે તો કે ક્રિયાનું સાધન, રાઈટ. તો તેને છે
કરણ કહેવાય, તૃતીય વિભક્તિ, અને એ ક્રિયાનું સાધન એટલે ગજેન આવે, એટલે હાથી વડે. બરાબર. હવે તમે જોઈ શકો અહીંયા ગજેન લખ્યું છે વિદ્યાર્થીઓ, તો તમે અહીં જો પુસ્તકેન લખેલું છે, રાઈટ, એટલે એ થયું. પછી આવે છે ચતુર્થી વિભક્તિ, તે સંપ્રદાન. સંપ્રદાન ચોથી વિભક્તિનું નામ છે. હવે ચોથી વિભક્તિ દર્શાવે શું છે, ક્યાંય વાક્યમાં વપરાય તો ચોથી વિભક્તિ શા માટે તમે વાપરશો, તો કે ક્રિયા જેના માટે થઈ હોય તે, તો તેને લખાય સંસ્કૃતમાં ગજાય, મતલબ હાથી માટે. પંચમી વિભક્તિ આવે છે અપાદાન. અપાદાન શું દર્શાવે છે વિભક્તિ કોઈ પણ વાક્યમાં, તો કે જે સ્થાનેથી છૂટું પડવું તે એટલે અપાદાન. તો અહીં લખેલું છે ગજાત, મતલબ હાથીમાંથી. પછી આવે છે ષષ્ઠી વિભક્તિ, તે વિદ્યાર્થીઓ સૌથી વધારેમાં વધારે વપરાતી વિભક્તિ હોય તો તે છે ષષ્ઠી. હવે ષષ્ઠી વિભક્તિ જે છે તે શું દર્શાવે, તો તે છે નામનો જેની સાથે સંબંધ હોય તે, મતલબ ગજસ્ય, રાઈટ, એટલે મતલબ નો, ની, નું, ના, આ એના પ્રત્યયો છે. પછી આવે છે વિદ્યાર્થીઓ સપ્તમી, તો કે એ વિભક્તિનું નામ છે અધિકરણ. અધિકરણ દર્શાવે છે જેના આધારે ક્રિયા થતી હોય તે, તો કે ગ જે, એને સંસ્કૃતમાં બોલે હાથીમાં, હાથી ઉપર. છેલ્લું આવે છે સંબોધન, વાત કરવાની હોય તે વ્યક્તિ, તેને સંસ્કૃતમાં આવશે હે ગજ અર્થાત હે હાથી. હવે વિદ્યાર્થીઓ આ જ કોષ્ટક દ્વારા તમને કંઈક રોચક વસ્તુ જાણવાનું કહું. કઈ? હવે વિદ્યાર્થીઓ હાથીને સંસ્કૃતમાં માત્ર ગજ જ કહેવાય, પણ જ્યારે હાથીને, હાથી વડે, હાથી માટે, હાથીમાંથી, હાથીનો, હાથીના, હાથીમાં, હે હાથી, આવું જ્યારે વક્તાની બોલવાની ઈચ્છા હોય ત્યારે, તો ત્યારે તમે શેનો ઉપયોગ કરશો સંસ્કૃતમાં, તો ત્યારે વિદ્યાર્થીઓ વિભક્તિનો ઉપયોગ થયો હોય. શું કહેવાય? વિભક્તિનો. હવે તમને સમજાયું હશે કે અહીં માત્ર જો હાથી જ શબ્દ તમારે વાક્યમાં વાપરવાનો હોય તો તમારે તેને માત્ર ગજ જ લખવાનું આવે, પરંતુ અહીં હાથીને, દાખલા તરીકે કોઈ પણ એવું બોલે મહાવત કે હાથીને નવડાવી દો, તો અહીં હાથી નવડાવી દો એમ તમે નથી બોલી શકતા, હાથીને નવડાવી દો. તો અહીં વિદ્યાર્થીઓ ગજહ એટલે તો ખાલી હાથી થાય, પરંતુ હાથીને આપણે બોલવાનું છે, તો હાથીને બોલવા માટે સંસ્કૃતમાં હવે શું કહેવાશે વિદ્યાર્થીઓ, તો કે વિદ્યાર્થીઓ તેને માટે આપણે વિભક્તિ ઉપયોગ કરશું. હવે દાખલા તરીકે વક્તા કોઈ પણ એવું બોલે કે અમે દરિયા કિનારે હાથી વડે સવારી કરી, તો વિદ્યાર્થીઓ અહીં જે વડે તમે જે વાપર્યું, દાખલા તરીકે તમે એમ ન બોલી શકો કે હાથી સવારી કરી, એવું ન બોલી શકે, પરંતુ હાથી વડે મેં સવારી કરી અથવા હાથી દ્વારા સવારી કરી. તો આ વિદ્યાર્થીઓ અહીં ને, વડે, માટે, માંથી, નો, ની, નું, ના અને માં, ઉપર, આ બધું વિદ્યાર્થીઓ જે આપણે બોલીએ છીએ આ બધા પ્રત્યયો છે, અને આ પ્રત્યયો અલગ અલગ વિભક્તિ દર્શાવે છે. હવે તમને સમજાણું છે. દાખલા તરીકે તમે જ્યારે એમ બોલો કે હાથી ઉપર સવારી કરી, તો વિદ્યાર્થીઓ તમે હાથી ઉપર સવારી કરી આવું જ્યારે બોલો ત્યારે તમે તે કંઈ ને કંઈ તેમાં વિભક્તિનો ઉપયોગ કર્યો છે. કઈ વિભક્તિનો ઉપયોગ કર્યો, તો કે તમે તેમાં સપ્તમી વિભક્તિનો ઉપયોગ કર્યો. કઈ વિભક્તિ? સપ્તમી. શા માટે ખબર પડી સપ્તમીનો ઉપયોગ કર્યો?
તો કે અહીં આપણે ઉપર એવો પ્રત્યય લગાડ્યો, રાઈટ. તો ઉપર જે પ્રત્યય લગાડ્યો વિદ્યાર્થીઓ, તે ઉપર પ્રત્યય કઈ વિભક્તિનો થયો? તો કે સપ્તમી. તો કે સપ્તમી વિભક્તિ છે તે શું દર્શાવે? તો કે જેના આધારે ક્રિયા થતી હોય. તમે હાથી ઉપર સવારી કરી, સવારી કરવી તે વિદ્યાર્થી ક્રિયા થઈ, પરંતુ જેના આધારે, તો આધાર કોણ? તો કે હાથી. તો હાથી ઉપર સવારી કરી એમ તમે જ્યારે બોલો વિદ્યાર્થીઓ, તો ત્યારે તમે વિભક્તિનો ઉપયોગ કર્યો. હવે અહીં કહે છે શું? તો કે ક્રિયા અને નામની સાથે સંબંધ ધરાવે, તેને અલગ અલગ કારણથી સંબંધ ધરાવે તેને વિભક્તિ કહેવાય. તો અહીં નામ શું? તો કે રાકેશ. રાકેશ હાથી ઉપર સવારી કરી, રાઈટ. હવે રાકેશ એ શું થયું? તો કે નામ. સવારી કરી તે શું થયું? તો કે ક્રિયા. પરંતુ કોના ઉપર? તો કે હાથી ઉપર. હવે હાથી ઉપર સવારી કરી, તો અહીં વિદ્યાર્થીઓ હાથી ઉપર એવું તમારે જ્યારે સંસ્કૃતમાં બોલવું હોય તો ત્યારે વિદ્યાર્થીઓ તમારે વિભક્તિનો ઉપયોગ કરવો. તો વિભક્તિનો ઉપયોગ કરો તો ત્યારે તમે સંસ્કૃતમાં કેમ લખશો? બધી જગ્યાએ ગજહ ગજહ નહીં આવે, તો તેના માટે સંસ્કૃતમાં તેના અલગ અલગ પ્રત્યયો આવશે. અહીં ગજે એમ તમે લખી શકો, બરાબર. એટલે ગજે શબ્દનો અર્થ થશે હાથીમાં અથવા હાથી ઉપર, રાઈટ. ચાલો હવે આપણે આગળ વધીએ છીએ. હવે ઉપરોક્ત વિભક્તિ કોષ્ટકના અભ્યાસ પરથી સંસ્કૃત વાક્યો સરળતાથી સમજી શકાય. ઉપરોક્ત કોષ્ટકની મદદથી જુદી જુદી વિભક્તિનો ઉપયોગ થતો હોય તે પાઠ્યપુસ્તકમાંથી શોધો અને નોંધ કરો. અહીં વિદ્યાર્થીઓ ઉપર નામ આપ્યા છે. નામ અને વસ્તુ. રામઃ, બાલઃ, નૃપઃ, શાલા, બાલા, માલા, વનમ, પુસ્તકમ અને ધનમ. હવે વિદ્યાર્થીઓ ઉપરોક્ત નામોને પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગમાં વિભાજિત કરો. હવે આ ત્રણ લિંગનો આપણે પરિચય કરી ચૂક્યા છે, રાઈટ. જે આપણે ચિત્રપદાની જ્યારે વિદ્યાર્થીઓ ભણેલા ત્યારે લિંગનો અભ્યાસ કરેલો. સંસ્કૃત ભાષામાં કેટલાક નામોને અંતે સ્વર હોય વિદ્યાર્થીઓ, બરાબર. સ્વર કોને કહેવામાં આવે તેનો અભ્યાસ આપણે ભાષા સજ્જતાના પ્રથમ જે વર્ણ વ્યવસ્થાનું કોષ્ટક હતું તેમાં જોયું, બરાબર. આથી આવા નામોને સ્વરાંત અને અંતે વ્યંજનવાળા નામોને વ્યંજનાંત કહેવામાં આવે છે. દાખલા તરીકે વન, બાલા, સાલા વગેરે સ્વરાંત નામો છે. તો કે કઈ રીતે? હવે તેનું ઉદાહરણ, વન, તો નની જોડે શું બોલાય વિદ્યાર્થીઓ? અ બોલાણો. અ ઈ શું છે? તો કે સ્વર છે, એટલા માટે એને સ્વરાંત કહેવાય. હવે વિદ્યાર્થીઓ બાલા, લાની જોડે શું બોલાય? તો કે આ ઈ શું છે? તો કે સ્વર, તો એને માટે એને સ્વરાંત કહેવાય. એવી જ રીતે સાલા. જ્યારે ભગવત, વાક, મરુત વગેરે વ્યંજનાંત છે. શા માટે વ્યંજનાંત છે? કારણ કે છેલ્લા અક્ષર બધાય અપૂર્ણ છે. ભગવત તો અપૂર્ણ છે કારણ કે ખોડો છે. વાક, મરુત જો છેલ્લા અક્ષર તમે જોઈ લો ખોડા છે, એટલા માટે એને વ્યંજનાંત કહેવાય. સંસ્કૃત ભાષામાં દરેક નામની વિભક્તિ એકવચન, દ્વિવચન અને બહુવચનમાં થાય છે. આ વસ્તુને યાદ રાખવાની છે, જેના આપણે નીચે ઉદાહરણો જોઈએ. વ્યવહાર ભાષામાં જે રૂપોનો મોટા ભાગે ઉપયોગ થાય તે ઘાટા અક્ષરોમાં છે, તેને ધ્યાન રાખો. હવે અહીં વિદ્યાર્થીઓ પહેલાં સર્વપ્રથમ આપણે અકારાંત જોઈશું. આપણે આગળ કારાંત જોયા ને, કે અકારાંત, બરાબર, મતલબ જે સ્વરાંત જેને કહેવામાં આવે, બરાબર, આપણે એને અકારાંત કહીએ. તો રામ, મની જોડે શું બોલાણું? તો કે અ. તો અ છે તે શું છે વિદ્યાર્થીઓ? તે કારાંત છે, સ્વરાંત છે, રાઈટ.
હવે અહીં વિદ્યાર્થી તમે જોઈ શકો છો, નામ એક જ છે પરંતુ વિભક્તિ પ્રમાણે અલગ અલગ થઈ જાય છે. કઈ રીતે? તો કે પ્રથમ વિભક્તિ આપણી કઈ હતી તેનું નામ? તો કે કર્તા, મતલબ ક્રિયાનો કરનાર. હવે જ્યારે ક્રિયાનો કરનાર જ્યારે એકે હોય, ક્યારે બે હોય અને ક્યારે બેથી વધુ હોય, તો ત્યારે આપણે એક વચન, દ્વિવચન ને બહુવચન એમ આપણે ઉપયોગ કરીએ. તો કે એક વચનમાં રામઃ એટલે કે ખાલી રામ, દ્વિવચનમાં રામો અર્થાત બે રામ, બહુવચનમાં રામાહ અર્થાત વધારે રામ. હવે દ્વિતીયાની અંદર રામને એવું તમારે બોલવું છે તો શું બોલશો? રામમ. જ્યારે દ્વિવચનમાં અર્થાત બોલવાનું હોય રામો અર્થાત બે રામને, એટલે તમે રામો. પછી જ્યારે વિદ્યાર્થી બેથી વધારે રામ હોય ત્યારે તમારે રામો ને, રાઈટ. હવે તૃતીય વિભક્તિ આપણી કઈ હતી? તો કે કરણ, રાઈટ. તો કરણ વિભક્તિ વિદ્યાર્થીઓ શું દર્શાવે તેના પરથી? દ્વારા, થી, બરાબર, વડે. તો જ્યારે આપણે સંસ્કૃતમાં બોલવું હોય રામ દ્વારા, તો કે તેને સંસ્કૃતમાં રામેણ લખાય. પછી બે રામ દ્વારા, તો કે રામાભ્યામ. હવે વધારે રામો દ્વારા, રામોથી અથવા રામો દ્વારા, તો કે રામે હે. પછી વિદ્યાર્થીઓ ચતુર્થી, તેનું નામ આપણે શું જોયું હતું? તો કે પેલી છે કર્તા, કર્મ, કરણ, પછી આવે છે સંપ્રદાન, બરાબર. સંપ્રદાનની અંદર શું પ્રત્યે આપણે જોયા હતા? તો કે રામાય એટલે કે માટે. તો કે એક રામ હોય તો રામ માટે, પછી બે રામ હોય તો રામાભ્યામ એટલે કે રામ બે રામ માટે. પછી જ્યારે બેથી વધારે હોય તો ત્યારે શું કહે? રામો માટે. પછી પંચમી વિભક્તિ, તે વિદ્યાર્થી જે છે અપાદાન, રાઈટ. તો અપાદાનમાંથી જ્યારે એમ બોલવું હોય રામથી, એક રામથી ત્યારે રામાત, બે રામથી રામાભ્યામ, બેથી વધારે રામોથી ત્યારે રામેભ્ય. હવે વિદ્યાર્થી ષષ્ઠી, તે છે સંબંધ વિભક્તિ. તો કે રામનું એવું સંસ્કૃતમાં લખવું હોય તો રામસ્ય, બે રામનું તો કે રામયોહો, વધારે રામનું તો કે રામો, રામોનું, બરાબર. સપ્તમી વિભક્તિ અધિકરણ, અર્થાત જેના દ્વારા ક્રિયા થતી હોય, જેના આધારે ક્રિયા થતી, તો કે રામે, જેના રામે અર્થાત રામ ઉપર, રામયોહ તો કે બે રામ ઉપર, રામેશુ વધારે રામો ઉપર, અથવા રામમાં પણ આવે, માં આવે, ઉપર આવે, બરાબર, ની અંદર આવે. પછી જ્યારે સંબોધન કરવાનું હોય હે રામ, હે રામો, હે રામા, રાઈટ. ઘણી વખત બોલે છે ને ઘણા લોકો હે રામ, એટલે આપણે એના માટે સંબોધન કરીએ છીએ. તો અહીં વિદ્યાર્થીઓ રામ અકારાંત પુલ્લિંગ નામ છે. એના રૂપોની જેમ બાલ, નૃપ, મકર ના રૂપો છે તે તમે આ કોષ્ટકની જેમ બનાવી શકો છો. તેમાં અહીં આ કારાંતનું કોષ્ટક આપવામાં આવેલું છે વિદ્યાર્થી. તો આ કારાંત કોષ્ટકનું આપણે અભ્યાસ છે તે હવેથી નેક્સ્ટ લેક્ચરમાં કરશું. આગળ જેટલું ચલાવવામાં આવ્યું છે તેનો તમે પુનરાવર્તનથી અભ્યાસ કરજો. ન સમજાય તો તમે પૂછજો. અસ્તુ.